ની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે। પટેલ વેબ સોલ્યુશનના શિક્ષકે વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને બાજુના ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કોમ્પ્લેક્સની ગેલેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। માર મારવાનું કારણ હજી સુધી અકબંધ છે। તો કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે, પરંતુ માર શા માટે મારવામાં આવ્યો તેનું જે કારણ છે તે હજી સુધી અકબંધ છે। તો પોલીસ દ્વારા વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આ અંગે કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓને માર મારવાનો આ મામલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પટેલ વેબ સોલ્યુશનના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। બાજુના ક્લાસીસમાં જે ભણતા વિદ્યાર્થીઓ હતા તેમને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કોમ્પ્લેક્સની ગેલેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે। માર મારવાનું કારણ હજી સુધી અકબંધ છે। કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વિદ્યાર્થીઓને આખરે શા માટે માર મારવામાં આવ્યો તેનું કારણ હજી સુધી અકબંધ છે। જે બાજુના ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા તેમને મારવામાં આવ્યા હતા અને આ જે શિક્ષક છે તેમના દ્વારા મારવામાં આવ્યા હતા। ત્યારે બાળકોને માર શા માટે મારવામાં આવ્યો તેને લઈને ઘણા સવાલો છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો, શું અપડેટ? જી કોમલ, વાત કરીએ તો આ સમગ્ર મામલે હાલમાં કૃષ્ણનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને જે આરોપી છે તેને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે। જોકે તે આ ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તેની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત જાણવા મળશે કે આખરે તેણે કયા કારણોસર આ જે વિદ્યાર્થી છે તેને માર માર્યો છે। સૌપ્રથમ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં એક વિદ્યાર્થીને મારે છે અને ત્યારબાદ બીજા એક વિદ્યાર્થીને મારે છે। એટલે કયા કારણોસર તેને આ બંને વ્યક્તિઓને માર માર્યો છે તે અંગે તપાસ કરવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓ પોતે પણ જાણતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે જ્યારે આ ઘટનાની જાણ જે ક્લાસીસના ટીચરને થઈ હતી ત્યારે ક્લાસીસના ટીચર દ્વારા જે વિદ્યાર્થી છે તેના વાલીને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી અને ત્યારબાદ આખો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં માતા પિતા માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી છે। 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજી જાય છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના સામે આવી છે। રમતા રમતા બાળક પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજે છે। પરિવારને એમ કે પોતાનું બાળક સંબંધીને ત્યાં હશે, પણ ત્યાં તપાસ કરતા બાળક ન મળ્યો। બાદમાં ત્યાં રહેલા પાણીની ટાંકામાં તપાસ કરતા બાળક મળી આવ્યો હતો। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર પરિવારના 4 વર્ષના બાળકના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ છે। તો મારા ઘરના એમ કે ઉપર હશે, એમ તૈયાર થયો તો દેખાડવા ગયો હશે એમ। તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપરવાળા લોકો એમ કે ના, અહીંયા નથી હવે એમ। અમે આજુબાજુમાં બધે શોધખોળ કરીને આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એને ગોતવા માંડ્યા। એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું ગોતવામાં। અને પછી મારા બાપાને જાણ કરી, મારા બાપા ઘરે આવ્યા કે પછી એને ટાંકામાં જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા અંદર। વડોદરાના પાણી ગેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ અને દિવાલ ધરાશાયી થતા અસ્થિર મગજની મહિલાનું દિવાલ નીચે દબાઈ જતા મોત નીપજ્યું છે। દિવાલ ધરાશાયી થતા એક 2 વ્હીલર પણ દબાયું હતું। ઘટનાના પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા। પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। તો પોલીસ સ્ટેશનની જે દિવાલ છે તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અસ્થિર મગજની મહિલા દબાઈ જવાથી મોત નીપજ્યું છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, પોલીસ સ્ટેશનની જે દિવાલ હતી તે ધરાશાયી થવાનો મામલો, શું અપડેટ? જી હાર્દિક,
ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ વડોદરાની ઘટના કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનની જે દિવાલ હતી તે ધરાશાયી થવાની ઘટના બની અને જેમાં અસ્થિર મગજની મહિલાનું દબાઈ જવાથી મોત નીપજ્યું છે। સંવાદદાતા હાર્દિક ફરી એકવાર જોડાઈ ગયા છે। હાર્દિક, આ દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ? બિલકુલ કોમલ, જો આ જે સ્થળ છે સ્થળની વાત કરીએ તો સાંજના સમયે ત્યાં જે જૂની ગઢીના શ્રીજી છે તેની ખૂબ જ મોટી વિસર્જન યાત્રા નીકળવાની હોય છે। ત્યારે જો આ સાંજના સમયે આ પ્રકારની ઘટના ઘટી હોત તો ચોક્કસથી ખૂબ જ મોટી જાનહાનિ અને દુર્ઘટના જે છે તે સર્જાઈ હોત। અત્યારે પરિસ્થિતિની વાત કરીએ તો દિવાલ જે છે ઘણા સમયથી જર્જરિત હતી અને દિવાલ ધરાશાયી થઈ છે, એના કારણે એક અસ્થિર મગજની મહિલા જે છે તેનું દિવાલના કાટમાં નીચે દબાઈ જતા મોત થયું છે। આ મહિલાનો મૃતદેહ છે તે બહાર કાઢી દેવામાં આવ્યો છે, ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી છે અને મહિલાનો જે મૃતદેહ છે તેને સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ ઘટના જ્યારે બની ત્યારે સદનસીબે ત્યાં અવર જવર ઓછી હતી, એના કારણે ખૂબ જ મોટી જાનહાનિ ટળી છે અને અત્યારે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં વધુ એક બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કવાંટ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો ભાગ તૂટી પડ્યો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો તો પોલીસે બેરિકેડ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પુલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દાહોદમાં રીલ્સ માટે જીવ જોખમમાં મૂકતા દ્રશ્યો સામે આવ્યા છે। કાળી ડેમના પ્રવાહમાં યુવાનો રીલ્સ બનાવી રહ્યા છે। ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાનો કેમેરામાં કેદ થયા છે। ઘટનામાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે। ડેમ ઉપર કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવી નથી, તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને એ જ પાણીના પ્રવાહ વચ્ચે જે યુવાનો છે તે રીલ્સ બનાવી રહ્યા છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, આ કયા પ્રકારની સુરક્ષા રાખવામાં આવી રહી છે? કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી કે શું તંત્રનું? જી બિલકુલ કહી શકાય કે હાલ તંત્રની ઘોર બેદરકારી આ સામે જોવા મળી રહી છે, કારણ કે અગાઉ પણ જે કાળી ડેમ છે, કાળી ડેમ ઉપર જે યુવાનો રીલની ગેલછામાં ફોટો પાડવા અને રીલ બનાવવા માટે નજરે પડ્યા હતા। જીવના જોખમે આ પ્રકારે રીલ બનાવવા માટેના જે યુવાનો છે તે નજરે પડતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા હાલ પણ કોઈ પણ કામગીરી ત્યાં કરવામાં આવતી નથી। અગાઉ પણ આ પ્રકારે વિડીયો વાયરલ થયા હતા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને ફરી અત્યારે સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થયા છે, ત્યારે કોઈ પણ પ્રકારની જે સુરક્ષાને લઈને હાલ ત્યાં કોઈ પણ દ્રશ્યો જોવા મળતા નથી। કાળીટુ ડેમની અંદર જે કાળી ડેમની અંદર કહી શકાય કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જે પાણીની ભરપૂર આવક થઈ છે, ત્યારે આ નજારો જોવા માટે હજારોની સંખ્યામાં ત્યાં લોકો આવતા હોય છે, પરંતુ કેટલાક એવા યુવાનો છે તે જીવના જોખમે પોતાનું રીલ બનાવવા માટે ત્યાં ઉતરતા હોય છે, પરંતુ તંત્રની બેદરકારી સામે આવી રહી છે, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી જોવા મળતી। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દાહોદના ગરાડુ કાકરધરા ગામે રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને શાળામાં જવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા સુધી જવાના મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્રના કોઈ અધિકારી સાંભળતા નથી। વારંવાર કહેવા છતાં કોઈ રોડની ઇન્કવાયરી કરતા નહીં અને અમારે સ્કૂલે આવવામાં છોકરાને બહુ તકલીફ પડે છે। રોડની બહુ મગજમારી છે, છોકરાઓ નીચે પડતા જાય છે અને બાઇક કોઈ આવતી જતી છે નથી। પછી દરરોજના 2 વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી। દાહોદમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જાલોદ તાલુકાના વાંકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે। ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી બાળકો જતા દેખાઈ રહ્યા છે, તો વાલીઓ અને બાળકો તંત્ર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે પછી કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે।
રાજકોટ અગ્નિકાંડના આરોપીના જામીન મંજૂર થયા છે. મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત પ્રાપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે. જામીન મળ્યા બાદ હાલ રહેવું પડશે જેલમાં. હજુ પણ 2 કેસમાં જામીન મળવાના બાકી છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જામીન મંજૂર થયા છે, તો બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસમાં જેલમાં રહેવું પડશે. રાજકોટ અગ્નિકાંડના આરોપીના જામીન મંજૂર થયા છે, ત્યારે મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરને રાહત પ્રાપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે, તો જામીન મળ્યા બાદ હાલ જેલમાં રહેવું પડશે, કારણ કે હજુ 2 કેસમાં જામીન મળવાના બાકી છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, મનસુખ સાગઠિયાના જામીન મંજૂર થયા છે, શું અપડેટ? વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 16 વ્યક્તિઓ વિરુદ્ધ 16 આરોપીઓ વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ તાજેતરમાં જ જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર જે ઇલેશ ખેર છે તેમને સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા હતા. ત્યારબાદ વધુ એક પૂર્વ અધિકારીને છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ જે ઓફિસર છે મનસુખ સાગઠિયા, તેમના જામીન છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 2 ગુનાની અંદર મનસુખ સાગઠિયાને જામીન મળવાના બાકી છે, તેના કારણે તેમને જેલમાં જ રહેવું પડશે. મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમજ અન્ય જે 2 ગુનાઓ છે તેમાં બોગસ મિનિટ્સ બુક બનાવવી તે બાબતે રાજકોટ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથોસાથ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ અપ્રમાણસર મિલકતનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આમ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ ગુનો તેમજ એસીબી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલા ગુનાની અંદર તેને જામીન મળવાના બાકી છે, જેના કારણે તેને હાલ જેલમાં રહેવું પડશે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન, ત્યારે બીજા દિવસે પણ સર્વર ડાઉન થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા હતા. રાજકોટના ખેડી ગામે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન માટે તે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, કારણ કે હજુ પણ બીજા દિવસે પણ સર્વર ડાઉન જોવા મળ્યું છે. તેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. તો રાજકોટમાં ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે બીજા દિવસે પણ આ જે સર્વર છે તે ડાઉન થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે. લાંબી કતારોમાં ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. રાજકોટના ખેડી ગામે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો સતત તે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. રજીસ્ટ્રેશન માટેનું જે સર્વર છે તે બીજા દિવસે પણ ડાઉન છે, શું અપડેટ? જી, તો બીજા દિવસે જે છે ખેડૂતો જે રજીસ્ટ્રેશન કરવા માટે પહોંચ્યા હતા અલગ અલગ ગ્રામ પંચાયતો ઉપર, ત્યારે રાજકોટ તાલુકાનું જે ખેડી ગામ છે ત્યાં પર વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો જે છે લાંબી લાઈનો લગાવવી પડી હતી. વહેલી સવારે 8 વાગ્યાથી ખેડૂતો જે છે લાઈનમાં ઉભા હતા, જેમનો 12 વાગ્યા સુધીમાં પણ વારો નહોતો આવ્યો. સામાન્ય રીતે જે કામ 2 મિનિટની અંદર થતું હોય છે એ ફોર્મ ભરવા માટે 10 મિનિટ કરતા પણ વધુ સમય લાગતો હોય છે, જેથી ખેડૂતોનો જે છે વધુ વાર લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે. બીજી તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે હાલ ખેતરમાં અલગ અલગ ખેત કામોની મોસમ હોય છે, એવા સમયે જે છે તેમના કામ મૂકીને આવવું પડ્યું છે. સતત બીજા દિવસે ધક્કો થયો છે અને અડધા દિવસથી કરતા પણ વધુ સમય જે છે એ ગ્રામ પંચાયતમાં બગડતો હોય છે, જેથી તેમના કામ પણ અટકતા હોય છે. ત્યારે ખેડૂતોની અને ગામના સરપંચની પણ માંગ છે કે જે સર્વરની સમસ્યા છે તે તાત્કાલિક તેમનું નિવારણ આવે, જેથી કરીને જે છે અત્યારે ખેતીની સિઝનમાં પણ જે છે ડિસ્ટર્બ ન રહે અને સરળતાથી તેમનું કામ થઈ શકે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ટેકાના ભાવે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા આજથી ફરીથી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે એકસાથે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતા પોર્ટલ ઓવરલોડને કારણે વારંવાર પ્રક્રિયા ખોરવાઈ હતી. હવે આજથી સમગ્ર પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી છે. 15 દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રહેશે અને કોઈપણ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરાયું છે. જરૂર પડશે તો સમય મર્યાદામાં વધારો કરાશે તેવી વાત કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી છે. પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું.
આ નોંધણીની પ્રક્રિયા 15દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. સુરતમાં કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ પટેલે વ્યક્ત કરી છે. તેમણે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને રજૂઆત પણ કરી છે. તેમના મતે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે અને 90 દિવસની જગ્યાએ 60 દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે તેવી રજૂઆત પણ કરી છે. ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે, જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરડીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે. સાથે સાથે ખાસ કરીને હાંસોદ, ઓલપાડ, માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ 60,000 થી 70,000 એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયત વ્યવસ્થા આ જળાશયની છે. જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે, શેરડીમાં ઉત્પાદકતા ખોરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો આઈટી વિભાગનું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપી, મુંબઈ અને પુણેમાં આઈટીનું સર્ચ ઓપરેશન. વાપીની પેપર મિલોમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપીમાં 25થી વધુ જગ્યાએ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો મુંબઈ, પુણેમાં 10થી 12 જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ગજાનન પેપર મિલમાં આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મિલ અને NR અગ્રવાલ પેપર મિલમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીઓ સાથે સંકળાયેલા સ્ક્રેપ ડીલરોના ત્યાં પણ આઈટીની ટીમે તપાસ હાથ ધરી છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ફરી એક વખત આઈટીએ સપાટો બોલાવ્યો છે. આ વખતે વાપીની કેટલીક જાણીતી પેપર મિલો આઈટીના રડારમાં છે. આજે સવારથી જ વાપીની કેટલીક મોટી પેપર મિલોમાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાપીની સૌથી જાણીતી એવી અજીત પલ્પ એન્ડ પેપર મિલ, ગજાનન પેપર મિલ અને NR અગ્રવાલ પેપર મિલની અંદર આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે આઈટીની ટીમો અહીંયા આગળ પેપર મિલોમાં સવારથી જ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વાપીની કેટલીક પેપર મિલોમાં આ રીતના આઈટીની કાર્યવાહી થઈ ચૂકી હતી, પરંતુ ફરી આ વખતે મોટી કંપનીઓ છે એ આઈટીના રડારમાં હોવાથી ઔદ્યોગિક વર્તુળમાં ચકચાર મચી ગયો છે. આપણે જણાવી દઈએ કે વાપીની સાથે જ પુણે અને મહારાષ્ટ્રની મુંબઈમાં પણ આઈટીના સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. 25થી વધુ જગ્યાએ વાપી અને વલસાડ જિલ્લામાં, સાથે જ 12 જેટલી જગ્યાએ મુંબઈ અને પુણેમાં અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ન માત્ર આ કંપની કમ્પાઉન્ડ પરંતુ આ કંપનીઓ જે પેપર મિલો છે તેના સંચાલકો, તેમના ભાગીદારો અને સ્ક્રેપ ડીલરો સાથે આ જે પેપર મિલો છે તેમની સાથે વ્યાપારિક સંબંધો રાખતા અન્ય એજન્સીઓ છે તેમના પર પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આમ આગામી સમયની અંદર મોટા આર્થિક બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભરત છેવાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. જૂનાગઢના માંગરોળમાં અસામાજિક તત્વોએ હદ વટાવી દીધી છે. મોબાઈલની દુકાનમાં તોફાની તત્વોએ તોડફોડ કરી અને આરોપીના મિત્રએ લોન પર મોબાઈલ લીધા બાદ હપ્તા ન ભરતા વેપારીએ મોબાઈલ લોક કરી દીધો હતો. વેપારીએ મોબાઈલ લોક કરી દેતા આરોપી જાબીર બનવા ઉશ્કેરાયો અને સાગર મોબાઈલ નામની દુકાન ઉપર આવી 3 જેટલા લેપટોપ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી તો પોલીસે લુખ્ખા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીની જાહેરમાં સરભરા પણ કરી છે. તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જે મોબાઈલના હપ્તા બાકી હતા તેના કારણે વેપારી દ્વારા જે ફોન હતો તે લોક કરવામાં આવ્યો અને ત્યારબાદ આ યુવક દ્વારા ઉશ્કેરાઈ જઈને તોડફોડ કરવામાં આવી હતી.
દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા બાકડા હતા. આખલા યુદ્ધના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આખલાની અડફેટે આવતા એક વૃદ્ધ ઘાયલ થયા હતા. તો ખંભાળિયામાં આખલાઓના આતંકના કારણે અકસ્માતના ભોગ બનતા નિર્દોષ લોકો જોવા મળી રહ્યા છે. અવારનવાર અનેક બનાવો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. હું જોધપુર નાકાથી નમાજ પડીને ઘરે જતો હતો એ દરમિયાન સાયકલ લઈને અને પાડાએ મને ભાઈ ખૂટિયાએ સમજ્યા એટલે હાથમાં લાગ્યું છે, પગમાં લાગ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોના સોનાની દાણચોરી ઝડપાઈ છે. કસ્ટમ્સ અમદાવાદની ટીમે ગુપ્તચર માહિતીના આધારે દુબઈથી આવેલા મુસાફરોને રોક્યા અને ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E1478 દ્વારા આવેલા એક પુરુષ તથા 2 મહિલા મુસાફરોની તલાશી દરમિયાન સોનાની પેસ્ટના પાઉચ મળ્યા અને મુસાફરોના સોક્સમાં છુપાવેલા 2.650 કિલો 24 કેરેટ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી. તો સોનાની બજાર કિંમત ₹2.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 3 મુસાફરોની ધરપકડ કરી કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી. અમદાવાદના શેલામાં કોન્ટ્રાક્ટરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 25 વર્ષથી અલગ અલગ સાઇટ પર કોન્ટ્રાક્ટ રાખીને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશ પરમારને બિલ્ડરના માણસોએ ઢોર માર માર્યો. કોન્ટ્રાક્ટના જણાવ્યા અનુસાર તેને વિશ્વનાથ બિલ્ડર્સની સારથ્ય વેસ્ટ નામની સાઇટમાં ફ્લોરિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કોન્ટ્રાક્ટ માટે લેવા ન નીકળતા રૂપિયાની વારંવાર માંગણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા તેની ચૂકવણી નહોતી કરવામાં આવી. તેથી કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દીધું હતું. સમજાવટ બાદ ફરી કામ શરૂ કરવા તે સાઇટ પર પહોંચ્યા ત્યારે બિલ્ડરના માણસો દ્વારા તેમને લાકડી તેમજ ગળદા પાટુનો માર મારવામાં આવ્યો. જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સારથીય વેસ્ટ સાઇટ પર થઈ બોલાચાલીના નો જે બનાવ છે એમાં BNS મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને આ અંતર્ગત ગુનો 1/9/2025 ના રાત્રે 2:30 વાગે નોંધવામાં આવેલું છે. જે આરોપીઓની પૂછપરછ જે થયેલી હતી એમાં જાણવામાં આવેલું હતું કે જે 4 આરોપી છે પકડાયેલા અને ફરિયાદી એ બંને વચ્ચે અંદરો અંદર રૂમમાં રહેવા બાબતે ઝઘડો થયેલું એ હકીકત સામે આવેલી છે. અને એકદમથી માણસો બધા આવીને અને 15-20 માણસો હતા તો બીજા માણસોને ખબર પડી ગઈ હશે કે ભાઈ મુકેશભાઈને મારવા આવે છે તો એમને દરવાજો બંધ કરી દીધો, પણ તોડીને અંદર ઘૂસીને મને એમને બહુ માર માર્યો અને મારતા મારતા એવું કહેતા હતા કે ભાઈ અમને ઉપરથી ઓર્ડર આપ્યો છે કે તમને મારી જ નાખવા છે. કે કારણ શું? કારણ એના પાછળનું હવે મારે એમની પાસેથી પૈસાની હું માંગણી કરું છું એટલે એમને નથી સારું લાગતું એવું મને લાગે છે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના પ્રોફેસરને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના પ્રોફેસર ઉર્વેશ સોનીને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન આપવામાં આવશે. દર વર્ષે શિક્ષક દિને દેશભરના શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થતી હોય છે અને એ શ્રેષ્ઠ શિક્ષકોને 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવતો હોય છે. અને આ વખતે દેશભરની ગવર્મેન્ટ પોલિટેકનિકમાંથી એકમાત્ર અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના પ્રોફેસર ઉર્વેશ સોની છે કે તેઓને આ પુરસ્કાર મળ્યો છે અને 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તે એ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવશે. ઉર્વેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, આપને અભિનંદન. આ એવોર્ડ તમને મળ્યો છે, શું કહેશો? આ કેવું ફીલ થઈ રહ્યું છે? ખૂબ જ આનંદની વાત છે. મારા કરતાં મારા જે વિદ્યાર્થીઓ છે એમાં એક ઉમંગ અને ઉત્સાહની લહેર જોવા મળી છે કે એમના જે શિક્ષક છે એમને આ રીતનો પુરસ્કાર મળી રહ્યો છે. સમગ્ર ગવર્મેન્ટ પોલિટેકનિક આંબાવાડી અમદાવાદના સ્ટાફમાં પણ એક ઉમંગની લહેર છે કે જેમાં એમના વચ્ચેના એક સભ્યને આ રીતનું સન્માન રાષ્ટ્રપતિના હસ્તે મળવા જઈ રહ્યું છે. 2 મુખ્ય ઇનોવેશન્સ કહી શકાય તો પ્રથમ એમાં ઇનોવેશન છે જે પ્રોજેક્ટ ઇનોવેશન લેબનું છે. એ પ્લેટફોર્મ અમે એવી રીતે બનાવ્યું છે કે જેની અંદર સ્ટુડન્ટ આવી પોતાના આઈડિયાને અથવા માર્કેટમાં અથવા પોતાના સમાજમાં પડેલા પ્રોબ્લેમને એક પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકે
એવું કમ્પ્લીટ પ્લેટફોર્મ અમે અહીંયા બનાવ્યું છે અને આ પ્લેટફોર્મ પર ઘણા બધા વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે પ્રોજેક્ટ કરેલા છે અને આ પ્રોજેક્ટની નોંધ ક્યાંક ને ક્યાંક ત્યાં લેવાય છે અને અમારી યુનિવર્સિટી જે ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે દેટ ઇઝ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એમાં બેસ્ટ પેડાગોજીકલ એક્ટિવિટી માટે પણ મને ઇનામ મળી ચૂક્યું છે. આ સિવાય અમારા કોલેજ કક્ષાએ ઇવન અલગ અલગ કોમ્પિટિશનમાં બેસ્ટ મેન્ટર તરીકે રોબોફેસ્ટની અંદર અમારી ટીમોને 10 લાખ સુધીનું પ્રથમ ઇનામ મળેલું છે. બિલકુલ, તો આ હતા પ્રોફેસર ઉર્વિશ સોની કે જેઓની દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રોફેસરની આ પસંદગી થઈ છે અને આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે તેઓને આ એવોર્ડ મળવા જઈ રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર.